પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો અહીંયા ધ્યાન. શોઈંગ કમ્પેરિઝન, તો કમ્પેરિઝન એટલે શું દર્શાવશે? તુલના દર્શાવશે. 3 ડિગ્રી છે, 3 ડિગ્રીનો ઉપયોગ થાય. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે યાદ રાખ્યું હતું કે વિશેષણ છે તો એઝ વિશેષણ એઝ આવશે. નકાર વાક્ય હોય તો નોટ સો વિશેષણ એઝ આવશે. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એમાં એ વિશેષણ છે અને ઈઆર પ્રત્યે લાગે છે, અને જ્યારે વિશેષણને ઈઆર પ્રત્યે નહીં લાગે ત્યારે શું લાગશે? મોર. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો એમાં વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે, અને જ્યારે ઈએસટી પ્રત્યે નહીં લાગે ત્યારે શું લાગશે? ધ મોસ્ટ લાગશે. બરાબર. પછી એ બે બીજા વર્ડ આપણે યાદ રાખ્યા હતા, વેરી ફ્યુ અને નો અધર. વેરી ફ્યુ અને નો અધર બંને છે એ નેગેટિવ સેન્ટેન્સ છે. બરાબર. એટલે નેગેટિવ સેન્ટેન્સની અંદર છે તમારે એ ખાસ યાદ રાખવાનું છે, સોનો પ્રયોગ થશે. સો વિશેષણ અને આવશે એઝ. બરાબર. આ બહુ પૂછાતા નથી, પણ વેરી ફ્યુ અને નો અધર આ બંને યાદ રાખવાનું છે. વેરી ફ્યુમાં આપણે એવું યાદ રાખ્યું હતું કે વેરી ફ્યુ સાથે જે પણ નાઉન આવશે, નાઉન કેવું આવશે? ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવી શકે. વેરી ફ્યુમાં જે નાઉન આવશે તો વેરી ફ્યુ સાથે એક વચન નાઉન આવે કે બહુવચન નાઉન આવે? હલો, બહુવચન. વેરી ફ્યુ સાથે છે બહુવચન નાઉન આવશે. બરાબર. અને નો અધર જ્યારે વાક્યની અંદર આવશે ત્યારે છે એની સાથે જે નાઉન આવશે એ કેવું આવશે? એક વચન આવશે. આ યાદ રાખવાનું. જો એક્ઝામ્પલ આપ્યું છે, હા એ જો, નો અધર એક્ટ્રેસ ઇઝ સો બ્યુટીફુલ એઝ આલિયા. બરાબર. તો નો અધર શબ્દ છે નકાર દર્શાવે છે એટલે અહીંયા સો થઈ જશે. વેરી ફ્યુ એટલે બહુ ઓછા, નહિવત એવો અર્થ થાય. વેરી ફ્યુ એટલે બહુ ઓછા, નહિવત એવો અર્થ થાય. એટલે બરાબર અહીંયા છે, અહીંયા પણ સો આવશે. વેરી ફ્યુ એક્ટ્રેસ આર સો બ્યુટીફુલ એઝ આલિયા. રેડી છે? ચલો અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા ને કે ડબલ કમ્પેરિઝન ચાલી ગયું હતું? બાકી છે. ચાલો અહીંયા જ. ઘણીવાર એ વાક્ય છે એ ડબલ કમ્પેરિઝનનું પૂછે, પણ આમાં છે ફંક્શનની અંદર તમને છે એ કમ્પેરિઝન જ આપ્યું છે, પણ આ એક અલગ પ્રકારની, બરાબર, એ તુલનાની કક્ષા છે. આ પણ છે તુલના જ દર્શાવે છે. એટલે આ જે ફંક્શન છે, બરાબર, આ ડબલ કમ્પેરિઝનનો કોન્સેપ્ટ છે એ પણ છે એ કેમાં લેવાનો છે? તો કે કમ્પેરિઝનની અંદર જ લેવાનો છે. બરાબર. આમાં શું હોય છે તો કે બંને વાક્યની અંદર છે એ ઈઆર અથવા તો બંને વાક્યની અંદર છે એ મોરનો પ્રયોગ થયો હોય. ફોર એક્ઝામ્પલ આવું સેન્ટેન્સ આપ્યું, બરાબર, કે ધ ફાસ્ટર વી વોક. તો જો અહીંયા ફાસ્ટર, ફાસ્ટની ઈઆર પ્રત્યે લાગ્યો છે. ધ ફાસ્ટર વી વોક ધ અર્લિયર વી રીચ. જેટલા ઝડપથી આપણે ચાલશું એટલા ઝડપથી આપણે પહોંચશું. ધ મોર યુ રીડ. બરાબર. મોર એટલે શું થશે? વધારે. જેટલું વધારે તમે વાંચશો ધ મોર નોલેજ યુ ગેટ, એટલું જ વધારે નોલેજ તમારી પાસે આવશે. બરાબર. તો આ જ્યારે બંને વાક્યની અંદર ઈઆર, વિશેષણમાં ઈઆર જોવા મળે અથવા તો બંને વાક્યની અંદર છે એ મોર જોવા મળે ત્યારે એ કમ્પેરિઝન જ દર્શાવે છે. બરાબર. એટલે ડબલ કમ્પેરિઝન છે તમારે યાદ રાખવાનું છે. ફંક્શનનું નામ ડબલ કમ્પેરિઝન નહીં આવે, ફંક્શનનું નામ છે એ કમ્પેરિઝન જ આવશે, પણ આ કોન્સેપ્ટ છે એ ડબલ કમ્પેરિઝનો છે એટલે અલગથી એ આપણે લખેલું છે. બરાબર. ચાલો. શોઈંગ ટાઈમ બહુ ઓછું રેર કેસની અંદર પૂછાતા. આ જે બધા ફંક્શન ચાલ્યા શરૂઆતના બધા અગત્યના છે. બરાબર. હવે બધા ઇઝી ફંક્શન આવશે. શોઈંગ ટાઈમ, તો શોઈંગ ટાઈમ એટલે શેનું સૂચન કરે? તો કે સમયનું સૂચન કરે. બરાબર. સમય છે, સમયનો નિર્દેશ કરે. આની અંદર છે 3 કીવર્ડ યાદ રાખવાના છે. નો સુનર, હાર્ડલી, કાસ્ટલી. બરાબર. અને એઝ સુન એઝ. નો સુનર, હાર્ડલી, સ્કાર્સલી અને એઝ સુન એઝ. નો સુનર સાથે છે ડીડનો પ્રયોગ થશે. નો સુનર સાથે કેનો પ્રયોગ થશે? ડીડનો પ્રયોગ થશે. બરાબર. આનો મતલબ ત્રણેયનો શું થાય? જેવા કે તરત જ. આનો મતલબ શું થાય? જેવા કે તરત જ. બરાબર. જો અહીંયા ધ્યાન રાખો,
કે as soon as I finished my work, પહેલા as soon as છે એનું વાક્ય આપ્યું છે, લે જોઈએ. as soon as સાથે ફરજિયાત છે when જ આવવું જોઈએ, બરાબર. as soon as સાથે ધ્યાન પણ ન આવે, as soon as સાથે બરાબર એ ફરજિયાત when આવવું જોઈએ. અને અહીંયા જ્યારે when આવશે તો આ બંનેની અંદર ડિફરન્સ એ છે કે હાર્ડલી સ્કાર્સલી સાથે છે હેડ વત્તા V3, એટલે કે આ પૂર્ણ ભૂતકાળ છે વપરાશે. હાર્ડલી સ્કાર્સલી સાથે કયો કાળ વપરાશે? પૂર્ણ ભૂતકાળ વપરાશે. જ્યારે નો સુનર ડીડ છે એટલે આ કયા કાળનું વાક્ય થાય? આ બંને વાક્ય કયા કાળના થાય? અહીંથી ખબર પડી જાય કાળ વ્યવસ્થિત ભણ્યા હોય તો. ડીડ કયા કાળમાં આવે? ભૂતકાળની અંદર આવે, બરાબર. તો ભૂતકાળની તમે એ નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના યાદ કરો, બરાબર. તો શું આવે? કરતા આવે, પછી શું આવે? ડીડ આવે, પછી શું આવે? નોટ આવે. ડીડ આવે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. તો સેમ વસ્તુ અહીંયા છે. નો સુનર પછી શું મૂકવામાં આવે છે? ડીડ. અને ડીડ સાથે એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ, બરાબર. જો as soon as એટલે કે જેવા કે તરત જ. as soon as I finished my work, જેવું મેં મારું કાર્ય પૂરું કર્યું, જેવું મેં મારું કાર્ય છે એ ફિનિશ કર્યું, as soon as સાથે ક્રિયાપદનું V2 નું રૂપ આવશે. એટલે as soon as I finished my work, જેવું મેં મારું કાર્ય છે એ પૂર્ણ કર્યું, I went to play cricket, હું ક્રિકેટ રમવા માટે જતો રહ્યો, બરાબર. તો as soon as સાથે છે એ હંમેશા V2 આવે, આ યાદ રાખવાનું છે, બરાબર. કીવર્ડ ત્રણ જ છે, as soon as, no sooner અને hardly scarcely. પછી પ્લસમાં યાદ શું રાખવાનું? as soon as સાથે શું આવશે? V2. નો સુનર સાથે શું આવશે? ડીડ. અને ડીડ સાથે V1. અને હાર્ડલી સ્કાર્સલી સાથે શું આવશે? હેડ વત્તા V3, બરાબર. પછી નો સુનર ડીડ આઈ ફિનિશ્ડ, આ જ વાક્ય છે એ નો સુનરથી બને કે નો સુનર ડીડ આઈ ફિનિશ્ડ માય વર્ક. આનો મતલબ પણ શું થાય? તો કે જેવું કે મેં મારું કાર્ય પૂર્ણ કર્યું કે તરત જ ધેન આઈ વેન્ટ ટુ પ્લે, બરાબર. આ નો સુનર વાળા ઓપ્શનમાં ધ્યાન રાખજો, તમને કન્ફ્યુઝ કરવા માટે નો સુનર સાથે ડઝ આપ્યું હશે, તો ડઝ આપ્યું હશે ત્યારે કઈ રીતનું હશે? તો કે અહીંયા છે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આપ્યું હોય, તો તમને છે એ બુદ્ધિ ચાલવી જોઈએ કે ડઝ હોય તો ડઝ સાથે, ડુ સાથે કે ડીડ સાથે હંમેશા નકાર વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? કયું રૂપ આવે? હલો, કયું રૂપ આવે? મૂળ રૂપ આવે, બરાબર. ભલે હું તો વાંધો નહીં. નો સુનર ડીડ આઈ ફિનિશ માય વર્ક, જેવું મેં મારું કાર્ય પૂર્ણ કર્યું કે તરત જ આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ, કે તરત જ હું ક્રિકેટ રમવા જતો રહ્યો. હાર્ડલી અને સ્કાર્સલી સાથે, બરાબર. અહીંયા હાર્ડલી અને સ્કાર્સલી બંનેનો પ્રયોગ થઈ શકે, બંને પેરેલલ વાપરી શકાય. હાર્ડલી હેડ આઈ ફિનિશ્ડ માય વર્ક, તો જો હેડ વત્તા V3, હાર્ડલી હેડ આઈ ફિનિશ્ડ માય વર્ક, જેવું મેં મારું કાર્ય કમ્પ્લીટ કર્યું, વેન આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ, કે તરત જ હું ક્રિકેટ રમવા જતો રહ્યો, બરાબર. આ પ્રકારના વાક્ય આવશે. ટાઈમની અંદર 3 કીવર્ડ યાદ રાખવાના છે. કયા કયા? નો સુનર ડીડ, એઝ સૂન એઝ અને હાર્ડલી સ્કાર્સલી હેડ. નો સુનર ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? નો સુનર ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ, બરાબર. અને એના પછી શું મૂકવામાં આવશે? આ પણ યાદ રાખજો, બરાબર. એના પછી શું આવશે? ધેન. એઝ સૂન એઝ પછી શું આવશે? ક્રિયાપદનું V2, બરાબર, ભૂતકાળનું રૂપ આવશે. અને એના પછી બીજું વાક્ય છે એ અલ્પ વિરામ, બરાબર, કોમા કરીને આપ્યું છે. અને હાર્ડલી સ્કાર્સલી હેડ પછી છે એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. અને એની પછી શું આપ્યું હશે? વેન છે એનો પ્રયોગ થયો હશે, બરાબર. ચાલો એક વાક્ય તમને આપું છું, બનાવો તો કેટલાના ખબર પડે છે. એઝ સૂન થી બનાવું છું, બાકીના 2 થી તમારે કહેવાનું છે. As soon as I entered the gate, the dog started barking. As soon as I entered the gate, બરાબર, જેવો હું દરવાજાની અંદર પ્રવેશ્યો કે તરત જ કૂતરાએ ભસવાનું શરૂ કર્યું, બરાબર.
ચલો આમાં નો સુનર અને હાર્ડલી સ્કાર્સલી તમારે છે એ સેન્ટેન્સ બનાવવાનું છે, બરાબર. નો સુનર અને હાર્ડલી સ્કાર્સલી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. કોણ બનાવશે ભાઈઓમાંથી? એ તો ભાઈ એમાં શું હોય, તમારે ન હોય તો મારે ન હોય, બરાબર. ભલે બેઠા વાંધો નહીં, આરામ કરો તમ તારે, સુઈ જાઓ, બરાબર. ચલો કોઈ બનાવે છે કે આગળ જતા રહીએ? પેલા નો સુનર થી બનાવો. ચલો ભાઈ, બીજા ચર્ચા નહીં હો, બહાર વ્યા જાજો. વાતું કરવી હોય, બરાબર, કમેન્ટ કરવી હોય, ચર્ચા કરવી, બહાર જઈને પતાવી ના આવો, કોઈ હમ નથી દેતું. નો સુનર ડીડ, અહીંયા શું થઈ જશે? બરાબર, નો સુનર ડીડ આઈ એન્ટર નું શું થઈ જશે? એન્ટર ધ ગેટ. પછી શું મૂકવામાં આવશે? ધેન ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ. બીજું જે સેન્ટેન્સ છે એની અંદર કોઈ પણ ચેન્જ નહીં આવે, એ તો સાદા ભૂતકાળની અંદર જ આવશે, બરાબર. અને આ સેન્ટેન્સ છે હાર્ડલી થી બનાવો અથવા સ્કાર્સલી થી બનાવો. તો હાર્ડલી હેડ, હાર્ડલી પછી હેડ મૂકવાનું, બરાબર. હાર્ડલી હેડ આઈ એન્ટર ધ ગેટ. હાર્ડલી હેડ આઈ એન્ટર ધ ગેટ વેન ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ. રેડી, આ રીતનું સેન્ટેન્સ બનશે, બરાબર. એટલે આ શોવિંગ ટાઈમ છે એ દર્શાવે છે, સમયનું સૂચન કરે છે. રોનક આ પીડીએફ યાદ કરાવશે. ચલો હવે અહીંયા ધ્યાન. લખો છો? હાલ છે, પીડીએફ આવી જાય છે. હવે તો લખવાનું જ છે. કાલે આ ઓલો ભાઈ કહેતો તો આજે જ ગુમ થઈ ગયો, બરાબર. આજે આવી જશે. હે કેવાય ગયો. ચલો અહીંયા ધ્યાન. હવે શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું થાય? તો કે વૈકલ્પિક પસંદગી દર્શાવે. અહીંયા ધ્યાન. હવે બે ફંક્શન છે, એક છે ચોઇસ અને એક છે અલ્ટરનેટિવ ચોઇસ. આનું નામ બીજું, બરાબર, અલ્ટરનેટિવ ચોઇસ પણ છે. ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. ચોઇસ છે આની પછી કદાચ આવશે. હા, ચલો. તો શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું થાય? વૈકલ્પિક પસંદગી દર્શાવે. વૈકલ્પિક પસંદગી દર્શાવી એટલે પસંદગી દર્શાવવામાં આવી હોય પણ એની અંદર શું દર્શાવવામાં આવ્યું હોય? કોઈ વિકલ્પો સૂચવવામાં આવ્યા હોય. હવે વિકલ્પો સૂચવવામાં આવ્યા હોય, આ ફંક્શન તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા. કયા આવે? ઓર. ઓર એટલે શું થાય? અથવા 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 કે. આઈધર ઓર, બરાબર. શું થાય? આ અથવા પેલું. ટૂંકમાં બે માંથી એક એવો અર્થ દર્શાવે. અને નાઈધર નોર, આ નહીં અને પેલું પણ નહીં. હા, બે માંથી એક પણ નહીં. બે માંથી એક પણ નહીં, બરાબર. એવો એ અર્થ દર્શાવે. આ જે સેન્ટેન્સ છે એ કેવું દર્શાવે? નેગેટિવ અર્થ દર્શાવે, બરાબર. નકાર વાક્ય છે એ રજૂ કરે. આ છે એ પોઝિટિવ હકાર અર્થની અંદર વપરાય અને ઓર છે તો હકારમાં વપરાય જ છે, બરાબર. ઓર થી સેન્ટેન્સ નહીં આવે કારણ કે, બરાબર, એ બહુ જૂનું થઈ ગયું. હવે
આવું વાક્ય છે કે વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, બરાબર. વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી, બરાબર. તો અહીંયા છે એ બે ઓપ્શન દર્શાવ્યા છે, બરાબર. વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી, તો બે ઓપ્શન છે, એ બે ઓપ્શન રજૂ કર્યા છે, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો, આ ખાસ તમારે પૂછાશે કે એની અંદર મેચમાં તો આ પૂછાશે જ નહીં, બરાબર. રિસ્પોન્સમાં પણ નહીં આવશે, ખાસ પૂછાશે એ કમ્પ્લીટેશન ઓફ ધ સેન્ટેન્સ, બરાબર. વાક્ય છે એ વાક્ય પૂર્ણ કરવામાં છે, આ તમારે પૂછાવાનું છે. હવે જો અહીંયા ધ્યાન રાખો, આવા ઓપ્શન આપ્યા છે, આ સેન્ટેન્સ તમને બનાવતા આવડવું જોઈએ, બરાબર. આવડે છે? ચાલ તો બનાવતો જોઈએ. આ અભય વિલ, બરાબર, તાકાત વાળું આપવા છે. આવું સેન્ટેન્સ છે, અહીંયા ધ્યાન રાખજે. અભય વિલ સિંગ અ સોંગ, અભય વિલ રીડ એન આર્ટિકલ. ચાલ, અભય વિલ સિંગ a song and અભય will read an article. આવું સેન્ટેન્સ છે. હાલો, પેપર વખતે તો ચલો કઈ રીતે સેન્ટેન્સ બનશે? બોલો બોલો, અહીંયા ધ્યાન, એક વ્યક્તિ બોલો. રોનક, ઉભા રહ્યો રોનક. અભય વિલ બીજા શાંતિ. આઈધર ઓર સિંગિંગ ધ સોંગ. હાલો આ બાજુથી. જો અહીંયા ધ્યાન રાખો, તમને જનરલી છે, બરાબર. અહીંયા જો ઓપ્શન ક્યાં છે? આ ઓપ્શન છે, બરાબર. કોમન જે વસ્તુ છે ને એટલું લઈ લેવાનું, તો આટલું કોમન છે, બરાબર. ઓપ્શન છે વધ્યા છે કેટલા? સિંગ અ સોંગ, ગીત ગાશે, અથવા રીડ એન આર્ટિકલ. તો કઈ રીતનું સેન્ટેન્સ બનશે? આ રીતનું સેન્ટેન્સ બને કે અભય વિલ આઈધર સિંગ અ સોંગ or read an article. બરાબર. ઓપ્શન છે આઈધર ઓર ની કન્ડિશન એટલી છે કે આઈધર પછી પહેલો ઓપ્શન આવવો જોઈએ અને ઓર પછી શું આવવું જોઈએ? બીજો ઓપ્શન આવવો જોઈએ, બરાબર. આવું સેન્ટેન્સ આપ્યું છે કે રોહન વિલ હેલ્પ યુ અને રાધિકા વિલ હેલ્પ યુ, બરાબર. આ બે સેન્ટેન્સ છે, તો અહીંયા આઈધર ઓર ક્યાં આવશે? ઓપ્શન ક્યાં છે? શરૂઆતની અંદર છે, તો આઈધર ઓર પણ ક્યાં આવશે? શરૂઆતની અંદર, કે આઈધર રોહન ઓર રાધિકા વિલ હેલ્પ યુ, બરાબર. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર પૂછાશે. જો નેગેટિવ સેન્ટેન્સ આપ્યા હોય, બરાબર, આ જ વાક્યનું અહીંયા નેગેટિવ થઈ ગયું હોય, તો તમારે એના શું પ્રયોગ કરવો પડે? નાઈધર નોર, બરાબર. તો કઈ રીતનું સેન્ટેન્સ બને કે અભય વિલ નાઈધર sing a song nor read an article. રેડી છે? એટલે આ શોઈંગ અલ્ટરનેટિવ આ મેચમાં તો આવશે જ નહીં, બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એની અંદર આવશે. 3 કીવર્ડ યાદ રાખવાના છે, ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર. પૂછાય તો, બરાબર, બાકી અગત્યનું નથી. ચલો, ચોઈસ અથવા પ્રેફરન્સ, બરાબર. ચોઈસ અથવા પ્રેફરન્સ આ પણ શું દર્શાવે છે? પસંદગી દર્શાવે છે. ચોઈસ અથવા પ્રેફરન્સ, બરાબર, શું દર્શાવે છે? પસંદગી રજૂ કરે છે. આમાં આવશે વુડ અથવા વુડ રાધર ધેન. બે વિકલ્પમાં, બરાબર, અન્ય વિકલ્પ કરતા
કોઈ બીજો વિકલ્પ પસંદ કર્યો હોત તો સારું હતું. એ પ્રકારની ચોઈસ રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય. કોઈ વિકલ્પ છે તમે પસંદ કરી ચૂક્યા છો, એના બદલે કોઈ અન્ય વિકલ્પ પસંદ કર્યો હોત તો સારું હતું, એ પ્રકારની પસંદગી દર્શાવે. આનો મતલબ જ શું થાય? ના બદલે. વુડ રાધર નો મતલબ શું થાય? ના બદલે. બરાબર. દાખલા તરીકે આવું વાક્ય છે કે રોનક વુડ રાધર ટેક કોમર્સ ધેન આર્ટ્સ. ચલો, આવું સેન્ટેન્સ છે કે રોનક વુડ રાધર ટેક કોમર્સ ધેન આર્ટ્સ. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? ઓલરેડી રોનકે છે એક ઓપ્શન પસંદ કરી ચૂક્યો છે. બરાબર. કયો? આર્ટ્સ. આર્ટ્સ. બરાબર. હા, રોનક વુડ રાધર ટેક કોમર્સ ધેન આર્ટ્સ. આ ઓપ્શન છે ને ઓલરેડી પસંદ થઈ ચૂક્યો હોય. બરાબર. રોનકે આર્ટ્સના બદલે કોમર્સ પસંદ કર્યું હોત તો સારું હોત. આવું દર્શાવે. બરાબર. આ સાયન્સમાં છે એ એડમિશન લેવા ગયો તો પણ એ લોકો ઘરે મૂકી ગયા. હા, કે ખોટા વૈજ્ઞાનિકો છે. બરાબર. નવા બની જશે. એટલે ચોઈસ ની અંદર છે. ઓકે ઓકે. ચોઈસ ની અંદર છે તમારે યાદ રાખવાનું છે વુડ રાધર ધેન. ચોઈસ ની અંદર તમારે શું યાદ રાખવાનું છે? વુડ રાધર ધેન. બરાબર. ચલો, એટલે ચોઈસ અને અલ્ટરનેટિવ ચોઈસ. એબિલિટી. હા, કહી દીધું ભાઈ. તું ને આ ધ્યાન રાખવા બેઠો લાગે. ચલો, આયા ધ્યાન. એબિલિટી. એબિલિટી એટલે શું થાય? ક્ષમતા દર્શાવે. કંઈ પણ કાર્ય કરવા માટેનું, બરાબર, એ તમારી આવડત, તમારી સ્કિલ, તમારી ક્ષમતા રજૂ કરવા માટે એબિલિટી ફંક્શન વપરાય. કેન, કુડ અને એબલ ટુ. એબલ ટુ અને કેન આ બંને સમાનાર્થી શબ્દ છે. બરાબર. એબલ ટુ અને કેન આ બંને શું છે? સમાનાર્થી શબ્દ છે. બરાબર. કેનના બદલે તમે એબલ ટુ નો પ્રયોગ કરી શકો. રેડી. આમાં નેગેટિવ સેન્ટેન્સ પણ આવી શકે, કેન નોટ પણ આવી શકે અને કુડ નોટ પણ છે આવી શકે. બરાબર. આવું વાક્ય હોય કે આઈ કેન રીડ ઇંગ્લિશ. બરાબર. આઈ કેન રીડ ઇંગ્લિશ. બરાબર. હું ઇંગ્લિશ વાંચી શકું. તો સિમ્પલ છે. આ તમારી એબિલિટી દર્શાવે. બરાબર. આવું સેન્ટેન્સ છે. બીજું છે આ જ વાક્ય છે એબલ ટુ થી બનાવવું હોય તો એ કેન ની બદલે શું મૂકવું પડે? એબલ ટુ. આઈ એબલ ટુ રીડ ઇંગ્લિશ. આનો મિનિંગ પણ સેમ જ થાય. બરાબર. હું ઇંગ્લિશ વાંચી શકું છું. રેડી. કેન છે, કેન અને એબલ ટુ એ બંને છે એકાબીજીના એ સિમિલર છે, તમે યુઝ કરી શકો છો. બરાબર. એટલે એબિલિટી છે. એબિલિટીની અંદર શું આવશે? એબિલિટીની અંદર કેન, કુડ અને એબલ ટુ. બરાબર. નકાર જો દર્શાવ્યું હોય તો શું આવશે? કુડ નોટ અને કેન નોટ. બરાબર. આવું સેન્ટેન્સ છે તો એ પણ એક પ્રકારની એબિલિટી દર્શાવે કે વી કેન નોટ ફ્લાય. આપણે ઉડી શકતા નથી. કોક ઉડાડે તો વાત અલગ છે. બરાબર. બાકી આપણે ઉડી શકતા નથી. બરાબર. તો આ પણ આપણી એક પ્રકારની એબિલિટી દર્શાવે છે, પણ નેગેટિવ વેમાં. બરાબર. એટલે એબિલિટીની અંદર છે યાદ રાખવાનું છે કેન, કુડ અને એબલ ટુ. ચલો, શોવિંગ એડવાઇસ, ગિવિંગ એડવાઇસ અથવા સજેશન. તો સજેશન માટે શું આવશે? શુડ. હવે આના જેવું પેરેલલ ફંક્શન છે, અહીંયા ધ્યાન રાખો. કમ્પલ્શન. કમ્પલ્શન એ શું દર્શાવે? આ બધાને ખ્યાલ હશે. બરાબર. કમ્પલ્શન શું દર્શાવે? એક જ માઇનોર ડિફરન્સ છે બંને વચ્ચે. કમ્પલ્શન. કમ્પલ્શન એટલે કોઈ પણ ક્રિયા છે, બરાબર, એ જ્યારે ભારપૂર્વક અથવા ફરજિયાતપણું છે એ દર્શાવવામાં આવ્યું હોય, ટૂંકમાં જરૂરિયાત રજૂ કરવામાં આવી હોય ત્યારે કમ્પલ્શન છે એ દર્શાવે. જો એક્ઝામ્પલ આપું, આ તો તમને આવડતું હશે. બરાબર. શુડ, આઉટ ટુ અને હેડ બેટર આ બંને પેરેલલ વાપરી શકો. હું એમ કહું કે યુ શુડ
read 3 hours a day. You should read 3 hours a day. તમારે એ દિવસમાં 3 કલાક વાંચવું જોઈએ. બરાબર, તો આ શું છે? સજેશન છે અથવા એડવાઇસ છે. પણ અહીંયા છે એ કમ્પલ્શનની અંદર છે શું આવશે? તો કે મસ્ટ આવશે, મસ્ટ આવશે, હેવ ટુ આવશે અને હેઝ ટુ આવશે. કોઈ પણ ક્રિયા છે એ ફરજિયાતપણે અથવા ભારપૂર્વક રજૂ કરવાની થાય ત્યારે છે એ મસ્ટ અથવા હેવ ટુ અથવા હેઝ ટુ નો યુઝ થશે. બરાબર, આ જ વાક્ય આમ બન્યું હોય કે યુ મસ્ટ read 3 hours a day. You must read 3 hours a day. તમારે 3 કલાક વાંચવું જ જોઈએ. મસ્ટ નો મતલબ શું થાય? જ જોઈએ. બરાબર, તમારે 3 કલાક વાંચવું જ જોઈએ. તો આ શું દર્શાવે છે? કમ્પલ્શન દર્શાવે છે. કોઈ પણ ક્રિયા છે એ ફરજિયાતપણું, કોઈ પણ ક્રિયાનું ફરજિયાતપણું રજૂ કરવા માટે, બરાબર, એ આ કમ્પલ્શન વપરાય છે. એટલે કમ્પલ્શનની અંદર યાદ રાખવાનું મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ. બરાબર, આવું સેન્ટેન્સ. આ હેડ બેટર પણ આવે. હેડ બેટર, યુ હેડ બેટર ટુ સી અ ડોક્ટર. આવું સેન્ટેન્સ છે. તો એ પણ એક પ્રકારની શું દર્શાવે છે? સલાહ દર્શાવે કે તમારે કોઈ ડોક્ટરને છે, બરાબર, તમારે કોઈ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. બરાબર, તો એ પણ એક પ્રકારની એડવાઇસ કહેવાય, એક પણ એક પ્રકારની શું કહેવાય? સલાહ કહેવાય. બરાબર, એટલે એડવાઇસની અંદર શુડ, આઉટ ટુ અને હેડ બેટર. હેડ બેટર છે, હેડ બેટર સાથે એ ક્રિયાપદનું છે એ V1 આવશે. આ યાદ રાખજો. બરાબર, હેડ આવ્યું છે એટલે V3 નહીં આવે. બરાબર, હેડ બેટર સાથે એ ક્રિયાપદનું V1 ક્રિયાપદનું મૂળ રૂપ છે આવશે. ઓકે, એટલે ગિવિંગ એડવાઇસ અથવા સજેશનની અંદર એ શુડ, આઉટ ટુ અને હેડ બેટર આ 3 કીવર્ડ તમારે યાદ રાખવાના છે. અને સામે કમ્પલ્શન છે તો કમ્પલ્શનની અંદર એ મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ. હેવ ટુ ને હેઝ ટુમાં તો ખબર છે ને કઈ રીતનું વપરાય છે? હેવ ટુ ને હેઝ ટુમાં તો ખ્યાલ છે ને કઈ રીતનું? આ સેન્ટેન્સ બનાવવું છે. ચલો, આ બંનેમાંથી કેનાથી બનશે? ચલો, યુ હેડ બેટર ટુ સી અ ડોક્ટર. આવું સેન્ટેન્સ છે, એને તમારે કમ્પલ્શનની અંદર, બરાબર, એ બનાવવું છે. તો હેવ ટુ કે હેઝ ટુ બંનેમાંથી એકમાંથી બનાવવું છે. કેનથી બનશે? હેવ ટુ થી બને. બરાબર, આમાં સિમ્પલ એટલું યાદ હોવું જોઈએ, હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે. હેવ ક્યાં આવશે? આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય. આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય. બરાબર, તો શું આવશે? હેવ ટુ આવશે. જો હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય તો શું આવશે? હેઝ ટુ આવશે. બરાબર, અને મસ્ટ ટુ માં છે આવું કાંઈ નથી આવતું. બરાબર, કોઈ પણ કરતા હોય એની સાથે તમે મસ્ટ નો પ્રયોગ કરી શકો છો. ઓકે, ચલો, પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી. પોસિબિલિટી એટલે શું થાય? પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી શું દર્શાવે? શક્યતા દર્શાવે અથવા સંભાવના દર્શાવે. બરાબર, પોસિબિલિટી એટલે શક્યતા અથવા સંભાવના છે રજૂ કરવા માટે વપરાય. તો શક્યતા અથવા સંભાવના રજૂ કરવા માટે 2 કીવર્ડ વપરાય છે. બરાબર, મોડલ ઓક્ઝિલરી મે અને માઇટ તમે 9મા ધોરણની અંદર છે ભણી ગયા છો. મોડલ ઓક્ઝિલરી તમે 9મા ધોરણની અંદર આ બધા ભણી ગયા છો. કેન ક્યાં આવે, કુડ ક્યાં આવે, મસ્ટ ક્યાં આવે. બરાબર, એટલે યાદ હશે બધાને. ઓકે, એટલે આ જે બંને કીવર્ડ છે એક પ્રકારે શું દર્શાવે? શક્યતા દર્શાવે. આનો મતલબ શું થાય? મે અને માઇટ નો મતલબ શું થાય? જેમ કેન નો મતલબ જેમ શકવું થાય, બરાબર, શુડ નો મતલબ જોઈએ થાય, મસ્ટ નો મતલબ જોઈએ જ થાય, એમ આ મે અને માઇટ નો મતલબ શું થાય? કદાચ. બરાબર, આવું સેન્ટેન્સ હોય કે ઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મેં રેઇન ટુડે, ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ થશે, બરાબર. તો આ શું દર્શાવે? શક્યતા દર્શાવે, બરાબર. સીક ટુડે. હવે જો 1 મિનિટ. સો હી ઇઝ એબસન્ટ ટુડે. ચાલો આવું સેન્ટેન્સ આપ્યું છે, ચલો આવું સેન્ટેન્સ આપ્યું છે, તો આની અંદર એ બે ફંક્શન ઇન્ટરેક્ટ થયા છે, બરાબર. બે ફંક્શન છે એ કનેક્ટ થયા છે. કયા બે ફંક્શન છે? આવા સેન્ટેન્સ પૂછાશે. પર્પઝ. હાલો બીજું, પર્પઝ ની અંદર ભાઈ, પર્પઝ ની અંદર સો ધેટ, શોઈંગ પર્પઝ કે પર્પઝ એક જ તે રોનક. પર્પઝ ની અંદર સો ધેટ આવે. સો ધેટ આનો મતલબ જેથી થાય. આ કાલે આપણે સમજાવ્યું હતું. અને આ જ વસ્તુ છે, બરાબર, આ રીતે રજૂ થાય. સો વિશેષણ ધેટ. તો આ શું દર્શાવે? આ શું દર્શાવે? રિઝલ્ટ દર્શાવે, બરાબર. આ શું દર્શાવે? ચલો આટલું વાક્ય છે, આ શક્યતા દર્શાવે, બરાબર. હાલો આ ઓપ્શન જ નથી. હવે રીઝન દર્શાવે. કયું દર્શાવે? રીઝન, બરાબર. રીઝન ના દર્શાવે, રિઝલ્ટ દર્શાવે, બરાબર. શું દર્શાવે? રિઝલ્ટ. સો ધેરફોર, બરાબર, એ કેમાં આવતા હતા? રિઝલ્ટ ની અંદર આવતા હતા. તો બીકોઝ અને બીકોઝ ઓફ, એઝ અથવા સિન્સ હોય તો એ શું દર્શાવે? રીઝન, બરાબર. અહીંયા સો છે તો સો પછીનું વાક્ય જો આ શું દર્શાવે? પરિણામ દર્શાવે છે. રોનક માઇટ સિક ટુડે. રોનક કદાચ આજે બીમાર છે, તેથી હી ઇઝ એબસન્ટ ટુડે. તેથી આજે એબસન્ટ છે, ગેરહાજર છે, બરાબર. તો ઘણીવાર આવા સેન્ટેન્સ આપવામાં આવ્યા છે કે જેમાં એક સાથે બે ફંક્શન છે કનેક્ટ થતા, તો ત્યારે તમારા ઓપ્શન ઉપર છે જવાનું કે કયા ઓપ્શન છે તમને આપવામાં આવ્યા છે. મેચ ધ ફંક્શન ની અંદર ખાસ, બરાબર. તો પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી ની અંદર છે તમારે એ મે અને માઇટ, આ બે કીવર્ડ છે યાદ રાખવાના છે. ચલો કમ્પલ્શન આ આપણે ઓલરેડી, બરાબર, એ જોઈ ગયા છે. ના ભાઈ ના, એ તો પેસિવ વોઇસમાં આવે ને, બરાબર. માઇટ બી એ પેસિવ વોઇસમાં આવે, આમાં ન જ આવે ને, બરાબર. પેસિવ વોઇસની સેન્ટેન્સમાં, બરાબર, એ મોડલ ઓક્સિલરી પછી બી મૂકવામાં આવે. અને જ્યારે આ વાક્ય રચના હોય, બરાબર, ત્યારે છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, માઇટ બી. આમાં છે ક્રિયાપદ જ નથી, જો, બરાબર. આ ચાલી ગયું છે. કયું? એટલે આ આવી ગયું છે ભાઈ, અહીંયા લે જોઈ રહ્યું. ચલો આ ફંક્શન ઘણી બધી વાર મેચ ધ ફંક્શન ની અંદર છે પૂછાય છે. ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે અથવા કોઈ પણ સ્થળ છે, એનું અન્ય જોડે છે રિલેશન દર્શાવવા માટે, અન્ય જોડે સંબંધ દર્શાવવા માટે છે એ આ ફંક્શન વપરાય. આના ખાસ કીવર્ડ છે, કીવર્ડ યાદ રાખવાના છે. સેમ એઝ, સચ એઝ, લાઇક, અલાઇક અને અનલાઇક. જો આ રીતે યાદ રાખજો. પહેલા બે આ યાદ, સેમ એઝ, સચ એઝ, લાઇક, અલાઇક અને અનલાઇક. સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ અને કમ્પેર ટુ અને કમ્પેર્ડ વિથ, બરાબર. આ બધાનો ડિફરન્સ. લાઇક, લાઇક નો મતલબ શું થાય?
લાઈક નો મતલબ શું થાય? આપણે ઓલરેડી જોઈ ગયા, ની જેમ. બરાબર. અનલાઈક એટલે શું થાય? તમે રહેવા જો ભાઈ. અનલાઈક એટલે શું થાય? નાથી વિપરીત. બરાબર. નાથી વિપરીત, નાથી અલગ એવો મતલબ થાય. બરાબર. અને અલાઈક એટલે પણ છે શું થાય? નાથી જુદું અથવા નાથી વિપરીત. આ બંને સેમ વપરાય સેમ કેસની અંદર. બરાબર. આવું સેન્ટેન્સ છે. જો ફરક કાંઈ નથી. આના બદલે આ વાપરી શકો તમે. અલાઈક ની બદલે અનલાઈક એ વાપરી શકો. બરાબર. ફરક કાંઈ નથી. આ ડિફર્સ ફ્રોમ, ડિફર અને ડિફર્સ ફ્રોમ તમે એકાબીજીના હાથમાં વાપરી શકો. બરાબર. હવે પાછું એમ ન કહેતો કે કેમ આમાં જ બધું, કારણ કે ફંક્શન એક છે. બરાબર. તને નહીં ભેગું થાય ભાઈ, તું રહેવા દે. ચલો, આવું વાક્ય છે કે માય મોબાઈલ ઇઝ સેમ એઝ રોહન્સ મોબાઈલ. બરાબર. સેમ એઝ એટલે શું થાય? સરખું. બરાબર. ના જેવું, ના સરખું. એટલે માય મોબાઈલ ઇઝ સેમ એઝ રોહન્સ મોબાઈલ. બરાબર. મારો મોબાઈલ છે રોહનના મોબાઈલ જેવો જ છે. બરાબર. પછી આ સચ એઝ છે એ ક્યારે વપરાય? સેમ એઝ ને સચ એઝ. સેમ એઝ છે કોઈ પણ એ વસ્તુને અનુલક્ષીને વપરાય છે. તો સચ એઝ નો યુઝ ક્યારે થાય? જ્યારે કોઈ પણ વસ્તુ એવી છે, બરાબર, કે જે ફિઝિકલી તમે જોઈ ના શકો. બરાબર. તો એવી વસ્તુમાં છે શું આવે છે? સચ એઝ. બરાબર. દાખલા તરીકે આવું સેન્ટેન્સ છે કે રોહન્સ ઓપિનિયન is such as Rahul's opinion. તો ઓપિનિયન એટલે શું થાય? અભિપ્રાય. તો અભિપ્રાય છે તમે જોઈ ન શકો. બરાબર. ફિઝિકલ વસ્તુ નથી. તો એના માટે શું આવશે? સચ એઝ નો પ્રયોગ કરવો પડે. બરાબર. કે રોહન્સ ઓપિનિયન, રોહનનો અભિપ્રાય છે એ રાહુલના અભિપ્રાય જેવો જ છે એમ. એટલે આની અંદર ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ અથવા થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ ની અંદર કીવર્ડ છે યાદ રાખવાના છે. સેમ એઝ, સચ એઝ, લાઈક, અલાઈક, અનલાઈક. બરાબર. સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ, અને કમ્પેર ટુ અને કમ્પેર્ડ વિથ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ઘણીવાર શું થશે? આવું સેન્ટેન્સ આપવામાં આવ્યું, જો આ પૂછાશે, આવી રીતે પૂછાઈ ગયેલું છે એકવાર. બરાબર. કે આવું સેન્ટેન્સ આવ્યું જો કે ઓનેસ્ટ ના કહેવાય. ચલો. રાધિકા's mother is as noble as Rohan's. તો અહીંયા છે તમને ખબર પડી જશે કે અહીંયા એ પ્રયોગ કેનો થયો છે? એઝ વિશેષણ એઝ. પણ જ્યારે આ રીતે પૂછવામાં આવ્યું, બરાબર, તો આ પણ એક પ્રકારે એ રાધિકાના મધર અને રોહન્સના મધરનું, બરાબર, શું દર્શાવે છે? રિલેશન દર્શાવે છે. બરાબર. કે એના મમ્મી છે, રાધિકાના મમ્મી છે, રોહનના મમ્મી જેટલા જ નોબલ છે, વિનમ્ર છે. બરાબર. તો આમાં છે એ તમને કમ્પેરિઝન ઓપ્શનમાં નહીં દેખાય. બરાબર. ત્યારે તમારે ઓપ્શન ઉપર છે એ જવાનું પડશે. ખબર પડે છે હું શું કહું છું? બરાબર. એટલે આવું સેન્ટેન્સ આપ્યું હોય તો પાછા એવું ન કહેતા, બરાબર, કે આમાં ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, એ તો ઓપ્શનમાં જ નહોતું. બરાબર. તો કમ્પેરિઝન હશે. જો કમ્પેરિઝન ઓપ્શનમાં હોય તો એના સ્થાને આ ઓપ્શનમાં ન હોય. બરાબર. એટલે એ રીતે તમારે યાદ રાખવાના છે. ચલો. રિપોર્ટિંગ અથવા ઇનડાયરેક્ટ નરેશન. રિપોર્ટિંગ અથવા ઇનડાયરેક્ટ નરેશન. તો આની અંદર શું યાદ રાખવાનું છે?
કાંઈ નહીં, બરાબર. હા, આમ તો તમને ક્યાં યાદ રહે છે, બરાબર. તો જગ્યા તો આમાં હતી ને, જો ને. તમારા લોકોમાં છે ને તકલીફ શું છે ખબર? કાંઈ તકલીફ જ નથી. એ જ મોટી તકલીફ છે, બરાબર. હા, તમને આમાં ખ્યાલ જ છે. આમાં જોજો હમણાં ટેસ્ટ આવશે ને ફંક્શનની, એટલે અને તમારે કદાચ 50 માંથી કોઈકને 20 માર્ક આવે ને તો એમ કે 20 તો આવ્યા, બરાબર. એટલે આ લોકો, તમે લોકો એમાંથી છો ભાઈ, એટલે તમારા વાંધો જ ન આવે, બરાબર. ઘણા આટલા છે, બરાબર. એ તો તું ન આવતોય થઈ જાય છે, ખાલી ફી ભર દે ને તો થઈ જાય છે, બરાબર. ચલો, રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા ઇનડાયરેક્ટ નરેશન, એની અંદર શું આવશે? તો કે આમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે. આમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે, બરાબર. હવે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બની ગયા છે. બે વ્યક્તિની વાત કોઈ ત્રીજા વ્યક્તિને જ્યારે તમે રજૂ કરો છો તો એક પ્રકારે રિપોર્ટિંગ કર્યું કહેવાય, બરાબર. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ વાળું વાક્ય આવશે, ઇનડાયરેક્ટ નરેશન, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ વાળું વાક્ય આવે એટલે આપણને આઈડિયા કઈ રીતે આવે કે આમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે? રિપોર્ટિંગના આધારે આઈડિયા આવે, બરાબર. એના કન્જક્શનના આધારે અથવા એના રિપોર્ટિંગ વર્બના આધારે, બરાબર, કે આવું વાક્ય છે. આરુષ told to Aman that he would not attend the test today. આવું સેન્ટેન્સ છે, બરાબર. તો અહીંથી આપણને ખબર પડી જાય, ટોલ્ડ આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે? ધેટ આપ્યું છે. અહીંયા જે સર્વનામ તમને જોવા મળશે એ ત્રીજા પુરુષના હશે. તો આવા કેસની અંદર છે હંમેશા શું દર્શાવ્યું હોય? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એ રિપોર્ટિંગ દર્શાવે, બરાબર. એટલે તમને છે કન્જંક્શન અને જે રિપોર્ટિંગ વર્બ છે એ ખ્યાલ હોવા જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની અંદર રિપોર્ટિંગ વર્બ શું આવે? આસ્ક્ડ આવે, બરાબર. સંયોજક શું આવશે એમાં? ઇફ, બરાબર. પછી આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, પછી ઓર્ડર્ડ, પછી સજેસ્ટેડ, પછી ઇન ઓર્ડર ટુ. આમાં ક્યાંથી આવ્યું? બરાબર. જો એડવાઇસ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, કમાન્ડેડ, ઓર્ડર્ડ અને એની સાથે, બરાબર, એ સંયોજક કયા આવશે? આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક કયું આવે? ટુ. અને જો નકાર આજ્ઞાર્થ હોય તો શું આવે? નોટ ટુ. ઉદ્ગાર વાક્ય હોય તો એમાં શું આવશે? એક્સક્લેમ ટુ, બરાબર. એટલે સંયોજક ઉપરથી તમને ખ્યાલ પડી જાય અથવા રિપોર્ટિંગ વર્બ ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે આમાં એ કયા પ્રકારનું વાક્ય છે. રેડી? એટલે ઇનડાયરેક્ટ નરેશનની અંદર આવશે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. આમાં રોનક શું આવે? કાંઈ નહીં, બરાબર. હા, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ચલો, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા છે મહત્વ નથી. જ્યારે કરતા મહત્વનો ન હોય ત્યારે વાક્ય છે એ વાક્ય કેવું આવે? કેવું આવે? પેસિવ વોઇસ નું આવે. કેવું વાક્ય આવે? પેસિવ વોઇસ નું. એ સારું પરીક્ષામાં આવવાનું જ છે ભાઈ, બરાબર. હે, પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં શું આવે? તો કે પેસિવ વોઇસમાં શરૂઆતની અંદર શું આવે? ઓબ્જેક્ટ આવે, બરાબર. કર્મ આવે. આપણે એક્ટિવ પેસિવ ચાલી ગયું, બાકી છે. ચલો, તમારા લોકોને સિલેબસ બહુ વહેલા પૂરો થઈ જશે, બરાબર. આ પાકું છે, બરાબર. હા, એ જ કરવાનું છે. ચલો, પેસિવ વોઇસ ની અંદર શું આવે? તો કે પેસિવ વોઇસ ની અંદર એ પેલા શું આવે? ઓબ્જેક્ટ આવે, બરાબર. એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે આવું વાક્ય છે કે અમન, આપણે ઓલું માઇટ વાળું લઈએ. અમન might solve this problem.
આવું સેન્ટેન્સ છે. અમન માઇટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. અમન કદાચ છે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. તો આમાં છે શરૂઆતની અંદર બરાબર એ કરતા આવ્યા છે એટલે આ કેવું વોઇસ થયું? એક્ટિવ વોઇસ થયું. આનું તમારે પેસિવ કરવું હોય તો પેસિવની અંદર શું આવે તો કે પહેલા છે તમારે એ ઓબ્જેક્ટ લેવું પડે, કર્મ લેવું પડે. આમાં કર્મ કયું છે? ધીસ પ્રોબ્લેમ. બરાબર, એટલે આ સેન્ટેન્સ પેસિવ વોઇસમાં કઈ રીતે બને તો કે ધીસ પ્રોબ્લેમ. પછી જે પણ મોડલ ઓક્સિલરી હોય બરાબર એટલે માઇટ. મોડલ ઓક્સિલરી છે એનું તમે પેસિવ બનાવો ત્યારે તમારે શું મૂકવું પડે? બી મૂકવું પડે. એટલે ધીસ પ્રોબ્લેમ માઇટ બી. આ સોલ્વ છે એનું શું થઈ જાય? V3 થઈ જાય, સોલ્વ. અને બાય અમન. તો અહીંયા શરૂઆતની અંદર છે ઓબ્જેક્ટ આવે છે એટલે તમને ખબર પડી જાય કે આ જે વાક્ય છે એ કેવું છે? પેસિવ વોઇસનું છે. બરાબર. બાકી પેસિવ વોઇસમાં શું હોય તો કે સાદા કાળમાં છે સાદો વર્તમાન કાળ. અહીંયા ધ્યાન રાખજો, આમાં શું આવે? સાદા વર્તમાન કાળનું પેસિવ હોય તો એમાં શું આવે? એમિઝાર પ્લસ શું આવે? V3. આમાં ઘણું બધું બરાબર આ રીતે યાદ રાખવાનું છે. એમિઝાર પ્લસ V3 આવે. સાદો ભૂતકાળ ભાઈ, સાદો ભૂતકાળ હોય તો વોઝ, વેર અને અહીંયા શું આવશે? V3. સાદો ભવિષ્યકાળ હોય બરાબર તો શું આવે? શેલ, વિલ. પછી અહીંયા બી મૂકવું પડે બરાબર અને ક્રિયાપદનું છે V3 આવે. ચાલુ કાળનું પેસિવ હોય તો શું આવે? ચાલુ વર્તમાન કાળ. તો એમિઝાર પ્લસ શું આવશે? બી. ચાલુ ભૂતકાળ હોય તો અહીંયા વોઝ, વેર પ્લસ બીંગ પ્લસ V3 આવે. અને ચાલુ ભવિષ્યકાળ છે તો એનું પેસિવ ના બને. ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ થતું નથી. બરાબર, ના નો થાય. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ નો થાય. કોણ સાંભળે છે? કોણ? એટલે નો થાય એટલે ચોકડી મારી. બરાબર. હા. પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ એઝ પ્લસ શું આવશે? બીન. V3. પૂર્ણ ભૂતકાળ તો એમાં હેડ પ્લસ બીન આવે અને V3 આવે. પૂર્ણ ભવિષ્યકાળ હે ભાઈ, હું મારી રીતે પૂરું કરી દઈશ. તારે જવું હોય તો તું જા. બરાબર, એટલે હું કહું છું ટાઈમ થઈ ગયો તેવું કીધું કે નહીં, પણ હું કામ કેવું જોવે એમ કહું છું. પૂછ્યું એટલે તારે મને નથી કેવું ટાઈમ થઈ ગયો. તારે રોજ આ ટેવ છે. કાલે તું 2 વાર ઊંચો નીચો થતો હતો તો આવતો જ ન હોય તો ભાઈ આપણે એ કરાય. ઓલું આપણે છે ને તું કહેતો હતો ને કાલે, એ સારું છે. બરાબર, તો અહીંયા હું કામ આવે ભાઈ? ટાઈમ થઈ જાય ને તો લાવો ને તો પછી બેઠવાની ક્ષમતા રાખવાની. બરાબર. હા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.